વાત કરીએ વડોદરાની કે જ્યાં ક્રાંતિકારી સેનાના નામે માસ્ક મેનનો પ્રચાર જોવા મળી રહ્યો છે। કાર્યાલય ખોલ્યા પછી હવે જુદા જુદા વિસ્તારમાં પ્રચાર છે તે જઈને કરી રહ્યા છે। નિર્ણાયક ગણાતા હાઈલીમાં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। અવનીશ ટેમ્પવાલા અને નીતિન દોંગા વિરુદ્ધ પોસ્ટર લગાવાયા છે। નવા બે ઉમેદવારોને મત આપવા અને રિપીટ ઉમેદવારોને મત ન આપવા માટેની અપીલ કરવામાં આવી છે। માસ્ક મેનના પ્રચારથી ભાજપના ઉમેદવારોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। તો જ પ્રકારે હવે આ માસ્ક મેન ચર્ચામાં આવ્યા છે। ભાજપના ઉમેદવારોની બીજી બાજુ ચિંતા વધી રહી છે। માસ્ક મેનનો પ્રચાર ભાજપને ભારે પડશે કે કેમ તે પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે। ક્રાંતિકારી સેનાના નામે આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપના જે રિપીટ ઉમેદવારો છે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અવનીશ ટેમ્પવાલા, નીતિન દોંગાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરક્ષિત રહે એના માટે આપણે આ ઇલેક્શનમાં આપણે